નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક ને કંઈક નવી માહિતી અને નવા પાક વિશેની માહિતી મિત્રો મેળવીએ છીએ. મિત્રો, શિયાળુ સિઝન અને શિયાળુ સિઝનની અંદર ડુંગળીને કેમ ભૂલી જવાય? ડુંગળી જે છે એ રોજના સરસામાં જે છે એ આવતી જાય છે. થોડાક ભાવ વધે એટલે સરસામાં જે છે સૌથી વધારે કોઈ વાવતું હોય તો આ ડુંગળી છે. અને આ ડુંગળી વિશેની વાત એ મિત્રો આજે આપણે કરવી છે. ડુંગળી જે છે એ ખેડૂત મિત્રો માટે એ કાં રડાવે અને કાં હસાવે આ એક પાક છે. અને આ પાકની અંદર કાળજી રાખવી એ ખૂબ અગત્યની છે. અને એમાં જો કાળજીમાં જો કંઈ બેસૂક રહે તો એ પોવાણ થાય એવું નથી, કારણ કે ખર્ચ એટલો બધો ડુંગળીના પાકની અંદર વધી જતો હોય. ત્યારે આની અંદર ઓછો ખર્ચ થાય અને જમીનની અંદર જે પોષક તત્વો પડ્યા હોય છોડ જે લઈ શકે એવી પોઝિશનની અંદર ફેરવા માટે એ જે આપણે ભલામણ કરીએ છીએ એની વાત મિત્રો આજે આપણે કરવાના છે. ત્યારે સૌપ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ જે છે આ ડુંગળીની અંદર જે છે એ વાપરવાથી કેવો ફાયદો થયો છે, કેટલું વાપર્યું છે અને એનાથી હું બેનિફિટ થવાના છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. આપનો પૂરેપૂરું પરિચય. મારું નામ ભાનુભાઈ વિઠ્ઠલભાઈ ટાઢા, મારું ગામ ઠળિયા, તાલુકો તળાજા. તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 93 744 92 873. ભાનુભાઈ, ડુંગળીનું વાવેતર જે છે આમ તો ઠળિયાને આવે એટલે ડુંગળી જે છે આમ કહેવાય કે એનું નામ તો આવે છે એમ, કારણ કે રશિયા એટલા બધા ખેડૂતો અને ડુંગળી વગેરે રહી શકે નહીં એમ. ડુંગળી જે છે આ વર્ષે કેટલા વીઘામાં વાવેતર કરેલું છે? અત્યારે તો ખેડૂતોએ તો બહુ જ કર્યું છે, પણ અત્યારે 2 વીઘાનું છે. બરાબર છે. ડુંગળીનું વાવેતર એક પણ વાડી કે ખેતર એવું બાકી ન હોય ઠળિયાનું જેમાં ડુંગળી ન હોય. બરાબર, એટલે કે ડુંગળી જે છે એ તો બધા વાવે ને વાવે. બરાબર. ડુંગળીના પાકની અંદર આ રોપ જે છે એ કેવી રીતનો જે છે એ કેટલો રોપ જે છે એક વીઘા દીઠ જોયો અને કેવી રીતનો રોપનું ધરું પહેલાં તૈયાર કરેલું? રોપનો ધરું પહેલાં તૈયાર કર્યો તો અમે અને 1.5 થી સમજો કે 50 દિવસની અંદર એ રૂપ તૈયાર થઈ ગયો અને પાછું રીપ્લાન્ટેશન અહીંયા કર્યું અમે. બરાબર છે. આને જે છે એ વાવ્યાનો કેટલો સમય થયો? આને થયો છે 20-22 દિવસ થયા છે એમ. બરાબર છે. ફેર રોપણી. બરાબર. ફેર રોપણી જે છે એ કરવી અને એની અંદર જે છે માવજત કરવી ખૂબ અગત્યની હોય છે, કારણ કે જે આ વર્ષે થોડીક તડકીનો પ્રશ્ન રહ્યો છે, એટલે કે તડકી પડવાના કારણે એ શેડું બળતી જાય, છોડ જે છે એનો જે કહેવાય કે વૃદ્ધિ વિકાસ કરવો જોઈએ એવો થતો નથી. તો તમે જે છે આની અંદર શેનો યુઝ કર્યો છે જેથી કરીને તમારી ડુંગળી અત્યારે જોવાલાયક 20 દિવસમાં થઈ ગઈ? એના ખાતરમાં તો જે રેગ્યુલર કરે છે, પણ વિશેષ જે જોવા જેવી થઈ એની પાછળનું કારણ તો સમુદ્રિકા છે સાહેબ. સમુદ્રિકા? હાજી સાહેબ. અમે ખાલી 4 થી 5 દિવસ પહેલા અહીંયા સમુદ્રિકા પાયું છે અને બીજે દિવસે એનું પરિણામ અમને જોવા મળે છે. હજી પણ આનો વધારે વિકાસ થશે એવું અત્યારે જોવાય. આમાં હું તમને એમાં વિકાસમાં શું જોવા મળ્યું? પહેલાં તો જો સીધી ટટા થઈ ગઈ દેખાય એમને, એટલે કે ટૂંકમાં આમ ઊભી થઈ આવી છે. હા, આમ કોળ આવી ગઈ. બરાબર. અથવા કડહમાં બંધાણી હોય એવું અમને અત્યારે જોવા મળ્યું. બરાબર. એટલે એક તો એનો મૂળનો વિકાસ સારો થયો હશે. હાજી. બરાબર. મૂળનો વિકાસ સારો થાય તો છોડનો વિકાસ સારો થવાનો છે. જે ઊભી થવાની હોય, જે વાર લાગે છે એની સરખામણીમાં એ ઊભી જે છે એ ઝડપથી થઈ છે. મિત્રો, આ સમુદ્રિકા પ્લસ એ કહેવાય કે દરિયાઈ વનસ્પતિના અર્કમાંથી તૈયાર કરવામાં આવેલું જે બજારની અંદર જે છે એ સાગરિકા જેમ મળે છે એવી જ રીતનું આ સમુદ્રિકા પ્લસ એ ટૂંકમાં એનાથી વધારે અન્ય પોષક તત્વો નાખી અને જે છે તૈયાર કરવામાં આવેલું આ પ્રોડક્ટ છે. 1 એકરની અંદર એનો એક એકરમાં એનો ડોઝ જે છે એ 1 લીટર છે. 650 રૂપિયાનો ભાવ છે. અને આ જમીનની અંદર જે આપવાથી જમીનની અંદર જે કાંઈ અલભ્ય પોષક તત્વો છે એ બધાને લભ્ય સ્વરૂપમાં અંદર ફેરવશે. બીજું, જમીન પોષી અને ભરભરી રાખશે. જમીન જે છે ડુંગળીના પાકની અંદર આપણે ખબર કે મૂળનો વિકાસ સારામાં સારો જે છે એ થવાનો છે. મૂળનો વિકાસ સારો થાય તો છોડનો વિકાસ સારો થવાનો. પીળાશ હોય તો એ દૂર થાય, આમ ગમતી ન હોય તો એ ગમતી થાય. મિત્રો, આ તમે જોઈ રહ્યા છો કે આમાં સમુદ્રિકા પ્લસ જે છે એ 1 એકરમાં આ 2 વીઘા જેવું છે એમાં 1 લીટર પાવાઈ ગયું છે. તો મિત્રો, મૂળ પણ જે છે એ તમે જોઈ રહ્યા છો કે મૂળ જે છે એનો વિકાસ એ આની અંદર સોંટી ગઈ છે ટૂંકમાં વ્યવસ્થિત. 20 દિવસની અંદર કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો, જે મિત્રોએ આવું ડુંગળીનું વાવેતર કર્યું એ સમુદ્રિકા પ્લસ ખાસ જે છે એ વાપરે. સમુદ્રિકા પ્લસ જે છે એ મેળવવા માટે આપનો મોબાઈલ નંબર પણ આપો. મારો મોબાઈલ નંબર છે સાહેબ 93 744 92 873. મિત્રો, આ નંબર ઉપર ફોન કરી અને આપણે વધારાની માહિતી મેળવવા માટે અમારો હેલ્પલાઇન નંબર છે એ નંબર ઉપર પણ આપણો નંબર જે છે તમે લખી લો. 98 2 44 31 3 35 આ નંબર ઉપર ફોન કરી અને વધારાની માહિતી તમે મેળવી શકો છો. આ સિવાય જે છે ભાનુભાઈ, ડુંગળીના પાકની અંદર જે છે એ ખેડૂત મિત્રોએ કઈ બાબતોની ધ્યાન રાખવી જોઈએ જે તમારા વર્ષોના અનુભવના આધારે તમે કહો છો?
બસ એને ચરમી નો આવવા દેવી જોઈએ અને થ્રીપ્સ આવે તો એના માટેનું જે ટ્રીટમેન્ટ કરવી પડે એ કરે. અને આ જે ઓર્ગેનિક વસ્તુ આપણી છે વનામૃત છે, આ સમુદ્રિકા છે, એ વારાફરતી એક બેસીનો ઉપયોગ કરે તો સાહેબ એનું પરિણામ ટૂંકમાં ઉડીને આંખે વળગે એવું આપણે જોવા મળે. બહુ સરસ મજાની વાત મિત્રો આપણને ભાનુભાઈ કીધી. ભાનુભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.